આપણે એની ઉપર રાયડું નાખતા હોય ને, એ તમને કાંઈ ખબર ન પડે. અરે ભાઈ, એને નથી ખબર પડતી એટલે તું તને આવડો મોટો કરી દીધો ને. હે, આપણા વડીલોનું ક્યારેય અપમાન ન થવું જોઈએ. એ તમે એવડા થાશો ને ત્યારે તમને તમારા વડીલોની જે મનની વ્યથા છે ને એ સમજાશે. ક્યારે કે તમે એની જેવડા થાશો, એવડી ઉંમરના થાશો ને ત્યારે ખબર પડશે કે મારા બાપા રાયડું નાખતા હતા અને એની સામે હું રાયડું નાખતો હતો ને ત્યારે સમજાશે કે મારાથી બહુ મોટો અપરાધ થઈ ગયો. એ જેમ જેમ ઉંમર વધતી જાય ને આપણા માતા પિતાની, એમ એનો સ્વભાવ છે ને એ નાના બાળક જેવો થતો જાય. એ વૃદ્ધાવસ્થા છે ને એ આપણને નાનપણમાં માતા પિતા તરફથી જે પ્રેમ મળ્યો છે ને એ જ પ્રેમ પાછો આપવાનો આપણને મોકો આપ્યો ભગવાને કે આપણા ગઈઢિયા માવતરને, ત્યારે પાછો એ પ્રેમ આપવાનો છે ને એ ગઈઢિયા પાછા કેવા થઈ ગયા હોય, નાના બાળક જેવો સ્વભાવ થઈ ગયો. હે, અને એ જમતા હોય તો એના કપડાં બગડે તો રાયડું ન નાખવાની. તમે જમવામાં ધ્યાન ન દેતા જો કપડાં બગડે. તું નાનો હતો ત્યારે તું તો જમતો ત્યારે કપડાં બગાડતો હતો. એ અમારી ભેગો નાનો હતો તો એ હૂતો હતો ત્યારે તું અમારી પથારી બગાડતો હતો. હે, કોઈ દિવસ માતા પિતાએ ફરિયાદ કરી બાળકને? એ તને મોટો કરવામાં અમે કેટલા રાત દીના ઉજાગરા કર્યા છે ભાઈ. તું રોતો હોય, તમે આખું ઘર જાગતું હોય, હું કામ ભાઈ રોતો હોય છે, હું કામ બેન રોતી હોય છે. હે,